નમસ્તે દોસ્તો, આજે વાત કરવા જઈ રહ્યો છું કોલેજની છોકરીને ડૉક્ટર સાથે થયો પ્રેમ. વડોદરાની આર્ટ કોલેજનો આનંદમય સવાર. કેમ્પસમાં રંગોનો મહોત્સવ. કોઈ કેનવાસ પર આકાશ ઉતારી રહ્યું હતું, કોઈ ચહેરા પર સ્મિત રંગી રહ્યું હતું. એ જ વચ્ચે હતી કિરણ, આર્ટની વિદ્યાર્થીની. નિર્દોષ ચહેરો, ખભા પર રંગના ડાઘવાળા કપડાં અને આંખોમાં સપનાની ચમક. એક દિવસ એ પેઇન્ટિંગ એક્ઝિબિશન માટે તૈયારીઓ કરતી હતી ત્યારે અચાનક ચક્કર આવીને જમીન પર બેભાન થઈ ગઈ. કોલેજ સ્ટાફે તરત જ નજીકના હોસ્પિટલમાં ખસેડી. હોસ્પિટલમાં ફરજ પર હતો ડૉક્ટર આર્યન, એક યુવાન કાર્ડિયોલોજિસ્ટ, શાંત, સંયમી અને માણસની પીડા સમજનાર. એણે તપાસ કરીને કહ્યું, થોડો થાક અને ભૂખથી કમજોર થઈ ગઈ છે, કશું ગંભીર નથી. કિરણને પાણી આપીને એણે હળવી રીતે પૂછ્યું, તમે આટલો રંગ ભરીને શું બનાવો છો? કિરણ હસીને બોલી, હું લોકોના ચહેરા પર સ્મિત દોરું છું, જેમ તમે ધડકનમાં આશા લાવો છો. એક ક્ષણે બંને વચ્ચે કંઈક અજાણું જોડાણ બંધાયું. એકના હાથમાં બ્રશ, બીજાના હાથમાં ટેથોસ્કોપ, પણ બંનેનું ધ્યેય એક જ, જીવનમાં રંગ લાવવાનું. આ દિવસ પછી આર્યન વારંવાર કોલેજના એક્ઝિબિશનમાં આવવા લાગ્યો. બહારથી બોલાવતો હતો, આર્ટમાં રસ છે, પણ અંદરથી કોઈ રંગ એને ખેંચી રહ્યો હતો, કિરણનો રંગ. કિરણને પણ એની હાજરીથી અજબ શાંતિ મળતી. એક દિવસ એણે કહ્યું, ડૉક્ટર, તમે દર્દી બચાવો છો, પણ તમને ખબર છે કે કલાકાર પણ આત્માને બચાવે છે? આર્યન સ્મિત કરીને બોલ્યો, હા, તમે લોકો હૃદયમાં રંગો ચઢાવો છો અને અમે હૃદયને ધબકાવીએ છીએ. તે દિવસથી બંને વચ્ચેની વાતો વધવા લાગી. ક્યારેક કોફી પર, ક્યારેક હોસ્પિટલના કોરિડોરમાં અને ક્યારેક એકબીજાના ચહેરા પર. છુપાયેલા ભાવ વાંચતા વાંચતા કિરણે એ માટે એક પેઇન્ટિંગ બનાવી, એક દિલ જે ધબકે છે રંગોમાં. તેમાં હૃદયના આકારમાં રક્તના રંગ સાથે નીલા સપનાઓ, પીળી આશા અને સફેદ શાંતિ દર્શાવી હતી. તે પેઇન્ટિંગ એ આર્યનને ભેટ આપ્યું. આર્યને કહ્યું, આ તો મારા જીવનનું સૌથી સુંદર નિદાન છે. પણ સમય સાથે દૂરીઓ આવી. આર્યનને શહેરની મોટી હોસ્પિટલમાં નોકરીની ઓફર મળી. મુંબઈમાં કિરણને ફાઇનલ પરીક્ષા અને એક્ઝિબિશન વચ્ચે એ સમય કઠિન બની ગયો. વિદાયના દિવસે કિરણ બોલી, ડૉક્ટર, કદાચ તમે દર્દીઓના દિલ સાંભળશો, પણ મારી ધડકન હવે તમારી સાથે જ ગઈ. આર્યન થોડીવાર શાંત રહ્યો. એણે કિરણના હાથમાં એક નાની સ્ટેથોસ્કોપની ચેઇન મૂકી. જો જ્યારે આ વાગશે, સમજી લે કે કોઈ મુંબઈમાં તારી યાદમાં ધબકી રહ્યું છે, એ બોલી. અને જ્યારે હું રંગ ભરીશ, સમજી લેજો કે એ રંગ તમારી ધડકન છે. બંનેએ એકબીજાને જોયા. એક આંખથી આંસુ ટપક્યું, પણ એ આંસુ પણ લાગણીઓના રંગ બની ગયું. 2 વર્ષ પછી વડોદરામાં એક મોટું આર્ટ ફેસ્ટ યોજાયું. કિરણની પેઇન્ટિંગ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની. ધબકતા રંગો. એના પેઇન્ટિંગમાં હૃદયના આકારમાં અનેક બ્રશ સ્ટ્રોક્સ હતા, જેમ કોઈ ડૉક્ટરે ધડકન દોરેલી હોય. એ સમયે પાછળથી અવાજ આવ્યો, આ રંગો મારી ધડકન જોઈ શકાય છે. કિરણ એ વળી અને સામે ડૉક્ટર આર્યન, તેના હાથમાં એ જ ચેઇન અને ચહેરા પર સ્મિત. હવે હું મુંબઈ નહીં, તારા શહેરમાં હાર્ટ ક્લિનિક ખોલી રહ્યો છું. કિરણે ધીમેથી કહ્યું, તો હવે હું તારી ધડકનને રંગતી રહીશ.
દરેક પેઇન્ટિંગમાં બંને વચ્ચેનું અંતર હવે સમાપ્ત થઈ ગયું. એક કલાકાર અને એક ડૉક્ટર બંને જીવનના કેનવાસ પર પ્રેમનું ચિત્ર દોરી દીધું. જીવન એ કેનવાસ છે. ક્યારેક રંગોથી ભરાય છે, ક્યારેક ધડકનોથી, પણ જ્યારે બંને મળે ત્યારે પ્રેમ જીવંત બને છે. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે. આમાં આવતા સ્થળો પણ કાલ્પનિક છે. તો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી આવા અવનવા વિડીયો બનાવવાની અમને મજા આવે. તો મિત્રો, નવા વિડીયો સાથે ફરીથી આ જ સમયે આપણે પાછા મળીશું. આવજો મિત્રો. જય માતાજી.